ભાઈ ગોંડલમાં આવી બધી મસ્ત સોડા મળે એ મને હજી સુધી ખબર જ નહોતી. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો સવારમાં જે પહેલી વાર મને કોલેજે જવાની મજા આવતી હતી કેમ કે આજે લેક્ચર જ નહોતા. આજે અમારે જવાનું હતું બાલાજીની ઇન્ડસ્ટ્રી વિઝિટમાં. આ ઇન્ડસ્ટ્રી વિઝિટ તો ખાલી એક બહાનું છે. આ તો બાલાજીના માલિકને મને મળવું હતું ને એટલે મીટિંગ કરી એમ. આ બાલાજી તો પોગી ગયા પણ ત્યાંથી એમ કીધું કે તમારે ટોપી પહેરવી પડશે. મેં કીધું ઠીક હે, બાકી જો મસાલો મારા વાળમાં ચોટી ગયો, હું ટાલિયો બાલિયો થઈ ગયો તો મારે ક્યાં જવું. જો બાલાજીએ ગયા છે તો મેં કીધું વેફરનું પડીકું ખેંચી લઈ. એટલે મીન્સ કે બૂચ નથી માર્યું, મેં પૈસાથી લીધું હે. કાકા થોડીક તો વેલ્યુ કરો મારી, તમને હું બૂચણીઓ લાગુ છું. બસ પછી બાલાજીના માલિક હારે મીટિંગ કરીને થોડી ઘણી વાત કરીને કોલેજથી છૂટી ગયા અને ભેગા બે વેફરના પડીકા લઈ લીધા. હજી કહું બૂચ નથી માર્યું, પૈસાથી જ લીધું હે. હું હાલીને ઘરે પૂછ્યો ને ત્યાં તો મને કોઈ ગરમી થતી હતી, તમે વાત જ જવા દો. મારે ડાયરેક્ટ એસી ચાલુ કરવું પડ્યું. બોલો એસી ચાલુ કર્યા કઈ ભેગું થયું નહીં, મારે બહાર સોડા પીવા જાવી જ પડી. અને મેં આ જગ્યાની સોડા પીધી, મને બહુ મજા આવી, આનો સ્વાદ બહુ સારો હતો. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો એસી સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કર્યું હોય તો તમને એડ્રેસ નહીં મળે.